શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું તારીખ 21 સપ્ટેમ્બર 2022 બુધવારના દિવસે આવતી ભાદરવા માસના વદ પક્ષની એકાદશી ઇન્દિરા એકાદશી, કે જેને પિતૃ એકાદશી પણ કહેવાય છે, કારણ કે પિતૃ માસમાં આવે છે. આ એકાદશીના વ્રતની કથા, મહિમા, મુહૂર્ત તથા પૂજન વિધિ વિશે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. ના આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ પરમાત્મને નમઃ. મિત્રો, એકાદશી વ્રત કે જે ભગવાન શ્રી નારાયણ હરિ શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત પ્રિય છે. આપણા ઋષિ મુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે જપ, તપ, વ્રત, ઉપવાસનું જે સૂચન કરેલું છે, તેમાં એકાદશીનું ઘણું મહાત્મય છે. એકાદશી એટલે 11. દર માસમાં 2 એકાદશી આવે છે, સુદ પક્ષમાં અને વદ પક્ષમાં. બંને એકાદશી ઘણી મહત્વની છે. ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે વર્ષમાં કુલ 24 એકાદશી થાય છે, અને જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે 2 એકાદશી એમ કુલ 26 એકાદશી થાય છે. આમ 26 એકાદશી ખૂબ જ પુણ્ય આપનાર, પાપોને નષ્ટ કરનાર છે. જેઓ આ 26 એકાદશી વ્રત ના કરી શકે તેઓ અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની એકાદશી અને કારતક માસના શુક્લ પક્ષની દેવ ઉઠી એકાદશી, કે જેને પ્રબોધિની એકાદશી કહેવાય છે, તેનું વ્રત અવશ્ય કરે. આ બંને એકાદશીનું વ્રત કરવાથી બધી એકાદશીનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે ઉપવાસ કરવામાં આવે છે, અને ખાસ કરીને આ એકાદશી કે જે ભગવાન શ્રી નારાયણને પ્રિય હોય માટે ઉપવાસ દરમિયાન પ્રભુનું કીર્તન, ભજન તથા મંત્ર જાપ અવશ્ય કરાય છે. એકાદશીના વ્રતનો સંકલ્પ કરીને આ એકાદશીનું વ્રત કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. આ ભાદરવા માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી છે, તે એકાદશી પિતૃ મોક્ષ કરનારી છે. આ એકાદશીનું વ્રત કરનારને પોતાને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને તેમના જે પિતૃઓ છે તેઓ પણ તૃપ્ત થાય છે, તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ આપણે એકાદશી વ્રતના મુહૂર્ત વિશે જાણી લઈએ. આ ભાદરવા માસના વદ પક્ષની ઇન્દિરા એકાદશી વ્રતની તિથિ આરંભ થાય છે તારીખ 20 સપ્ટેમ્બર 2022 મંગળવારે રાત્રે 9:26. જે આ તિથિ પૂર્ણ થાય છે 21 સપ્ટેમ્બર 2022 બુધવારે રાતના 11:34. માટે ઉદયા તિથિ પ્રમાણે જોઈએ તો એકાદશીનું વ્રત 21 સપ્ટેમ્બરે રાખવાનું રહેશે, અને આ એકાદશીના પારણા 22 સપ્ટેમ્બર 2022 ગુરુવારના દિવસે રાખવાના રહેશે. એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરવું જોઈએ. આપણા ઘરના મંદિરમાં રહેલા પ્રભુની મૂર્તિ કે ફોટોનું પૂજન કરવાનું હોય છે. મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવાનું હોય છે. ત્યારબાદ પ્રભુનો સાજ શૃંગાર સજાવીને તુલસી પત્રથી ભગવાનને ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે. ભગવાન શ્રી નારાયણની પૂજા કરતી વખતે વ્રત કરનારે સંકલ્પ અવશ્ય કરવો જોઈએ કે પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગે છે. નિરાહાર, ઉપવાસ કે પછી એક ટાઈમ ભોજન. એકાદશીનું વ્રત બધા લોકો કરી શકે છે. જેઓ વ્રત કરી ન શકે તેઓ પણ આ દિવસે ભગવાન શ્રી નારાયણનું પૂજન કરે. ખાસ કરીને આ દિવસે શાલિગ્રામ ભગવાનની પૂજા થાય છે. એકાદશીનું વ્રત કરનાર કે ન કરનાર બંને શ્રાદ્ધ તર્પણ અવશ્ય કરે. પિંડદાન કરીને, પીપળાના વૃક્ષને જલ અર્પિત કરીને, તુલસી માતાજીની સેવા પૂજા કરીને બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાથી ઘણો લાભ પ્રાપ્ત થાય છે. ગાય માતાની સેવા કરવી જોઈએ. કાગડાનું ભોજન તથા કીડિયારું પૂરવું જોઈએ. આ દિવસે કૂતરાને પણ ભોજન કરાવવું જોઈએ. આમ કરવાથી પિતૃદેવતા તૃપ્ત થાય છે અને પોતાના વંશજોને શુભ આશીષ આપે છે. ધન, સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીના દિવસે વ્રત કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને પિતૃદેવતા જ્યાં હોય ત્યાં તેમને જો પુણ્ય આપવામાં આવે તો કહેવાય છે કે પિતૃદેવતાની કૃપાથી કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એવી છે આ શુભ એકાદશી. આ એકાદશીનું વ્રત કોઈ પણ કરી શકે છે. વૃદ્ધ, બાળકો, સ્ત્રી, પુરુષો તથા ગર્ભવતી મહિલાઓ. આ ઉપરાંત
જેમના ઘરમાં સૂતક હોય તેઓ પણ આ વ્રત કરી શકે છે, માત્ર ભગવાનની પૂજા નહીં કરવાની. માસિક ધર્મમાં હોય તે બહેનો પણ આ વ્રત કરી શકે છે, કોઈ દોષ લાગતો નથી. કારણ કે મનમાં પ્રભુનું સ્મરણ કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે, જીવની શુભ ગતિ અવશ્ય થાય છે. માટે આ તિથિ ઘણી મહત્વની છે. આ એકાદશીનું વ્રત કરીએ કે ના કરીએ, પરંતુ પ્રભુની નજીક રહેવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે, તન મન ધનથી, મન વચન કર્મથી. આ એકાદશી પિતૃ એકાદશી કહેવાય છે. માટે આજના દિવસે જેઓ શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન, બ્રાહ્મણને દાન દક્ષિણા સહિત ભોજન કરાવે છે, તેમના પિતૃઓ તૃપ્ત થાય છે. મિત્રો, આમ આ ઇન્દિરા એકાદશીનું ઘણું મહાત્મય છે. પિતૃપક્ષમાં આવનારી આ એકાદશી સૌ જીવોને શુભ ગતિ આપનાર છે, મુક્તિ આપનાર છે, ગોલોકધામની પ્રાપ્તિ કરાવનાર છે. મિત્રો, આપણે સાંભળ્યું આ એકાદશીના મુહૂર્ત વિશે, મહાત્મય તથા પૂજન વિધિ. હવે આપણે સાંભળીએ ઇન્દિરા એકાદશીની વ્રતકથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિર કહે છે, હે ભગવાન, હવે તમે કૃપા કરીને ભાદરવા માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથા કહો. આ એકાદશીનું નામ શું છે? આ એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે છે તે પણ કહો. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, હું આપને આ ઇન્દિરા એકાદશીના વ્રતની કથા સંભળાવું છું, તે આપ ધ્યાનથી સાંભળો. પ્રાચીન સતયુગમાં મહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામના પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. તે પુત્ર, પૌત્ર, ધન, ધાન્ય આદિથી પૂર્ણ તથા સદૈવ શત્રુઓનો નાશ કરનાર હતા. એક સમયે તે પોતાની રાજસભામાં બેઠા હતા, ત્યારે નારદજી ત્યાં ગયા. નારદજીને જોતા જ રાજાએ અર્ધ્ય આદિથી એમની પૂજા કરીને આસન આપ્યું. મહર્ષિ નારદજી બોલ્યા, હે રાજન, તમારા રાજ્યમાં બધું કુશળ છે. હું તમારી ધર્મપરાયણતા જોઈને અત્યંત પ્રસન્ન છું. ત્યારે રાજા બોલ્યા, હે મહર્ષિ, તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું કુશળતાપૂર્વક છે, તથા તમારી કૃપાથી મારા સમસ્ત યજ્ઞ કર્મ આદિ સફળ થઈ ગયા છે. હે દેવ, હવે તમારી શી આજ્ઞા છે? ત્યારે નારદજી રાજાને કહે છે, હે રાજન, મને એક મહાન આશ્ચર્ય થાય છે કે જ્યારે એક સમયે હું બ્રહ્મલોકમાં ગયો, ત્યારે યમરાજની સભાની મધ્યમાં તમારા પિતાને બેઠેલા જોયા. તમારા પિતા મહાન જ્ઞાની, દાની અને ધર્માત્મા હતા. તેઓ એકાદશીનું વ્રત બગડી જવાથી યમલોક ગયા છે. તમારા પિતાએ મારા જોડે તમારા માટે સમાચાર મોકલ્યા છે કે તમે મારા પુત્રની પાસે જાઓ. મારા પુત્રનું નામ ઇન્દ્રસેન છે, જે મહિષ્મતી નગરીમાં રાજ્ય કરે છે. મને કોઈ પૂર્વજન્મના ખરાબ કર્મના કારણે જ આ લોક મળ્યો છે. જો મારો પુત્ર ઇન્દ્રસેન ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશીનું વ્રત કરે અને એ વ્રતનું પુણ્ય મને આપી દે, તો મારી મુક્તિ થઈ જાય અને આ લોકમાંથી છૂટીને હું સ્વર્ગલોકમાં વાસ કરું. જ્યારે રાજાએ આવા દુઃખપૂર્ણ વાક્યો સાંભળ્યા, ત્યારે તેમને ઘણું દુઃખ થયું. ત્યારે રાજાએ નારદ મુનિને ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ પૂછી. ત્યારે નારદજી બોલ્યા, હે રાજન, ભાદરવા માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પ્રાતઃકાળ શ્રદ્ધા સહિત સ્નાન કરવું જોઈએ. તે પછી બપોરે પણ સ્નાન કરવું જોઈએ. એ સમયે જળમાંથી નીકળીને શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરવું અને એ દિવસે એક સમય ભોજન કરવું. રાત્રિ પૃથ્વી પર શયન કરવું. આના બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે પ્રાતઃકાળે દાતણ કરવું અને સ્નાન કર્યા પછી ભક્તિપૂર્વક આ વ્રત કરવું અને કહેવું જોઈએ કે હું આજે નિરાહાર રહીશ અને સમસ્ત ભોગોનો ત્યાગ કરીશ. તે પછી કાલે ભોજન કરીશ. હે ભગવાન, તમે મારી રક્ષા કરનાર છો, તમે મારા વ્રતને નિભાવો. આ પ્રકારે આચરણ કરીને બપોરના સમયે શાલિગ્રામ ભગવાનની મૂર્તિનું સ્થાપન કરીને તેની પૂજા વિધિ કરવી. ઉત્તમ બ્રાહ્મણને બોલાવીને ભોજન કરાવવું. દક્ષિણા આપવી. ભોજનમાંથી થોડો ભાગ ગાયને આપવો. વિષ્ણુ ભગવાનની ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજા કરવી અને રાત્રિએ જાગરણ કરવું જોઈએ. આ ઉપરાંત દ્વાદશીના દિવસે મૌન ધારણ કરવું. બંધુ બાંધવો સહિત ભોજન કરાવવું. હે રાજન, આ ઇન્દિરા એકાદશીના વ્રતની વિધિ છે. આમ કહીને નારદ મુનિ રાજાને કહે છે, હે રાજન, જો તમે આળસ રહિત થઈને એકાદશીનું વ્રત કરશો તો તમારા પિતાજી અવશ્ય સ્વર્ગમાં જશે. રાજાએ ઇન્દિરા એકાદશી આવવાથી તેનું વિધિપૂર્વક વ્રત કર્યું. બંધુ બાંધવ સહિત આ વ્રત કરવાથી આકાશમાંથી પુષ્પ વર્ષા થઈ
અને રાજાના પિતા યમલોકમાંથી રથમાં બેસીને સ્વર્ગમાં ગયા. રાજા ઇન્દ્રસેન પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી આ લોકમાં સુખ ભોગવીને અંતમાં સ્વર્ગલોકને પ્રાપ્ત થયા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. તો મિત્રો, આપણે સાંભળી ઇન્દિરા એકાદશીની વ્રતકથા, મહિમા, મુહૂર્ત. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષને જલ ચડાવવાથી પણ પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે. આ એકાદશીના દિવસે પિતૃદેવતાના નામ ઉપર દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. જરૂરિયાતમંદને દાન કરવાથી, છત્રી, ચપ્પલ તથા વસ્ત્રદાન, અન્નદાન કરવાથી પાપ છૂટી જાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને તીર્થોમાં જઈને પણ જો આ એકાદશીના દિવસે પિતૃ નામ ઉપર તર્પણ કરવામાં આવે તો પણ પિતૃદેવતાને મુક્તિ મળે છે. આ એકાદશીનું વ્રત કરીને, ગીતાજીનો અધ્યાય સાંભળીને, સંકલ્પ કરીને એકાદશીનું પુણ્ય જે છે તે પિતૃદેવને અર્પણ કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ, શાંતિ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીના દિવસે પારકું અન્ન કદી ખાવું નહીં, પરંતુ દાન પુણ્ય અવશ્ય કરાય છે. એકાદશીનું વ્રત કરનારે મનમાં હરિસ્મરણ કરવું જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ, ગીતાજીનો પાઠ કે ભગવાન શિવજીના સહસ્ત્ર નામનો પાઠ કરી શકાય, સાંભળી શકાય. આમ કરવાથી પણ પિતૃદેવતાને મુક્તિ પ્રાપ્ત થાય છે. આ એકાદશી વર્ષમાં એક વખત આવે છે, જે પિતૃ એકાદશી કહેવાય છે. પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરાવનાર છે, ગોલોકધામની પ્રાપ્તિ કરાવનાર છે અને હજારો ગાયોનું પુણ્ય આપનાર તથા કન્યાદાનનું પણ પુણ્ય આપનાર આ એકાદશી છે. માટે આ એકાદશીનું ઘણું મહાત્મય છે. આ દિવસે ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરીને એકાદશીના ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરવું જોઈએ. જે ભક્તોથી એકાદશીનો ઉપવાસ કે વ્રત ન થઈ શકે તેઓએ પણ ચિંતા ન કરવી. પ્રભુનું મનમાં સ્મરણ કરવું, પૂજન વિધિ કરવી અને વ્રતનું બીજી રીતે પાલન કરવું, એટલે કે કોઈની નિંદા કુથલી ના કરવી, મૌન પાળવું અને હરિભક્તિ કરવી. આ રીતે પણ એકાદશીનું વ્રત થાય છે. મનથી જેને એકાદશીનું વ્રત કર્યું છે તેને પણ પુણ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે. મિત્રો, આ રીતે આ એકાદશી કરવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિને આપણે વંદન કરીને પ્રેમથી, ભાવથી મનોમન પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા વ્રતને નિભાવજો. હે નાથ, ભૂલચૂક ક્ષમા કરજો અને અમારા પિતૃદેવતાને મુક્તિ પ્રાપ્ત થાય એવા આશીષ આપજો. અમને પણ સુખી કરજો. વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ જગદ્ગુરુ ભગવાન શ્રી નારાયણની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.